નમસ્કાર ખેડૂત મિત્રો, તો હું અજીતસિંહ પરમાર કિસ્મત એગ્રો બેડી યાર્ડ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. તો અત્યારે આપણે ચોમાસુ સિઝનની તૈયારી આપણે કરતા છીએ અને એ બાબતે આપણે ખાતર પાયાના ખાતર તરીકે શું ઉપયોગ તમે કરો છો ને શું નવો કરવો જોઈએ એ માટે આપણી સાથે અત્યારે કિસ્મત એગ્રોમાં રાજુભાઈ ગોઠી રેવા ફર્ટિલાઇઝર માંથી આપણી સાથે છે. તો કેમ છો રાજુભાઈ? મજામાં? મજામાં તો એકદમ. અમારા ખેડૂત મિત્રોને તમે પાયાના ખાતર તરીકેની ટૂંક સંક્ષિપ્તમાં માહિતી આપો ને. નમસ્કાર ખેડૂત મિત્રો, રેવા ફર્ટિલાઇઝરમાં હાર્દિક સ્વાગત છે આપણું. ચોમાસુ સિઝનના મુખ્ય પાકોમાં જે આપણે એનપીકે, ડીએપી અથવા એસએસપી જે મુખ્ય તત્વોને જે ખાતર આપણે વાપરીએ છીએ એ સિવાય આપણે સૂક્ષ્મ તત્વોની પાકને જરૂરત હોય છે. જેમ આપણે દાળ ભાત શાક રોટલી જે આહારમાં જોઈએ છે એવી રીતના મુખ્ય પાકને પણ એવી રીતના તત્વોની અલગ સમય અલગ જથ્થામાં જરૂર પડતી હોય છે. તો રેવા ફર્ટિલાઇઝરમાં જે મધપૂડો ખાતર કીટ આવે છે એમની તમને ટૂંકમાં વાત કરું તો મધપૂડો ખાતર કીટ 25 કિલોગ્રામની કીટ આવે છે. 7 અંદર વસ્તુ આવે છે. એમાંની મેગ્નેશિયમ સલ્ફેટ 10 કિલોગ્રામ, ફેરસ સલ્ફેટ 6 કિલોગ્રામ, ઝિંક સલ્ફેટ 4 કિલોગ્રામ, મેંગેનીઝ સલ્ફેટ 3 કિલોગ્રામ, કોપર સલ્ફેટ 500 ગ્રામ, બોરોન 500 ગ્રામ, 1 કિલોગ્રામ હ્યુમિક. આમ કુલ મળીને 7 વસ્તુ અલગ અલગ વજનથી 25 કિલોગ્રામ જે થાય છે. એમનો ફાયદો જોઈએ અથવા વાપરવાની રીત પેલા જોઈએ તો એ પાયાના ખાતર તરીકે પણ ચાલી શકે છે અને પૂરતી ખાતર કે જે આપણે પૂરતી ખાતર તરીકે ઉગ્યા પછી 30 દિવસ પછી જે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ એ ઉપયોગ થઈ શકે છે. એની લિમિટેશન જોઈએ તો યુરિયા સિવાયના અન્ય કોઈ પણ ખાતર સાથે એ ચાલશે, જ્યારે પૂરતી ખાતર તરીકે પાયામાં ડીએપી અથવા તો 12-32-16 સાથે ચાલશે. આમના ફાયદાની વાત કરીએ તો સલ્ફેટ ફોર્મ જમીનમાં ઘણી ખરી રીતે આપણે આપતા નથી. મુખ્ય તત્વો વારંવાર આપણે આપીએ છીએ. જેવી રીતના સલ્ફેટ ફોર્મ જાજુ નહીં તો કાંઈ નહીં, એના જીવન ચક્ર દરમિયાન એક વખત અવશ્ય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારે આપવાનું જરૂરત પડતી હોય છે, જેથી કરીને પાકની ઉત્પાદકતા અથવા જમીનનું ન્યુટ્રિશન બેલેન્સ કે જે ફર્ટિલિટી ફળદ્રુપતા છે એ જાળવવા માટે આપણે એને આપવું જરૂરી હોય છે. જેથી કરીને હું આગ્રહ એવો રાખું કે તમે સૂક્ષ્મ તત્વોને પ્રાયોરિટી આપો અને ખાસ કરીને મધપૂડો ખાતર કીટ કે જે તમે પાયા અથવા પૂરતી ખાતર તરીકે અવશ્ય વાપરો. આભાર. તો ખેડૂત મિત્રો, રાજુભાઈ ખૂબ સરસ માહિતી આપી. તો આવડા જે મધપૂડો ખાતર છે એનો ઉપયોગ કરી અને ઉત્પાદનમાં વધારો કરો એવી આશા સાથે જય જવાન જય કિસાન.